નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો અને આપણે લેક્ચર એમાં 15 લેક્ચર સુધી અભ્યાસ કરેલો. આજે લેક્ચર નંબર 16 આવવાનો. ક્વેશ્ચન નંબર 71 માં આપણે 16 દાખલાઓ ગણેલા. ક્વેશ્ચન નંબર 16 માં ક્વેશ્ચન નંબર 71 માં આપણે 16 દાખલાઓ ગણેલા. એમાં 17 નંબર આગળ એક દાખલો આપણે એવો ગણેલો sin 2x પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ 0. આવો દાખલો આપણે ગણેલો. એના જવાબો તમે જુદી રીતે મેળવી શકો. એટલે કે જે તમને ચોપડી આપી છે એના અનુરૂપ જવાબ મેળવવો હોય તો આપણે આને આમ ગણવો પડે. 2 sin x into cos x plus cos x is equal to 0. બરાબર છે. હવે આ બંનેમાંથી કોમન કોને કાઢી શકું તો કે cos x ને કોમન કાઢો તો 2 sin x plus 1 is equal to 0. હવે therefore કહેવાય શું cos x is equal to 0 અથવા 2 sin x plus 1 is equal to 0. So therefore cos x is equal to 0 અથવા sin x is equal to -1/2 થાય. અને આ -1/2 જે થાય ને એની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ sin pi minus pi by 6. pi plus pi by 6. એટલે આપણો જવાબ આમ થાય cos x is equal to 0 અથવા sin x is equal to sin 7 pi by 6. આ cos x is equal to 0 તો x is equal to શું થવાના 2n plus 1 pi by 2 અથવા આ x is equal to આટલા હોય તો ઉકેલ x is equal to n pi plus minus 1 raised to n અને 7 pi by 6 n belongs to z. અને આનો ઉકેલ ગણ જો આપણે લખવો હોય તો છગડીયો કૌંસ લખવાનો યોગ અને છગડીયો કૌંસ લખાય. આ રીતે આપણે દાખલાને ગણી શકીશું. હા, બીજો એક દાખલો આપણે આવો લખીએ છીએ 18 નંબર 2 cos square x plus √3 cos x is equal to 0. હવે આપણને આપેલું. હવે આને આપણે જો લખવું હોય તો આ બંનેમાંથી પહેલા તો cos x કોમન નીકળશે તો કેટલા થયા 2 cos x plus √3 is equal to 0. તો cos x is equal to 0 અથવા 2 cos x plus √3 is equal to 0. તો cos x is equal to 0 અથવા cos x is equal to minus √3 by 2. બરાબર છે. હવે cos x is equal to 0 અથવા cos x is equal to cos શું થવાના ખબર છે pi minus pi by 6. તો cos x is equal to 0 અથવા cos x is equal to cos pi by 6. તો આના પરથી આપણે આવું લખી શકીએ કે cos x is equal to 0. cos x is equal to 0 હોય તો x is equal to 2n plus 1 pi by 2 અથવા આને શું કહેવાય x is equal to 2n pi plus or minus 5 pi by 6 and then belongs to z. તો ઉકેલ ગણ આપણને આવો મળશે. બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલાને પણ ગણી શકીશું. એનાથી થોડાક આગળ
ધારો કે બીજા એક બે દાખલાઓ આપણે ગણીએ છીએ. બીજા એક બે દાખલાઓ આપણે જો ગણીએ તો આવું લખવું. 19 નંબર 19 નંબરમાં થોડુંક જુદું લખીએ. તમે લખી નાખજો આવું. 19 નંબર √2 પ્લસ sec 4x is equal to 0. तो sec 4x is equal to minus √2. तो cos 4x is equal to minus 1 upon √2. હવે minus 1 upon √2 હોય તો શું લખાય? cos 4x is equal to cos pi minus pi by 4. तो cos 4x is equal to cos 3 pi by 4. અને cos 3 pi by 4 થયા તો અહીંથી આપણે આમ લખાય 4x is equal to 2n pi plus or minus 3 pi by 4 અને n belongs to z. તો આ રીતે આપણે આવા દાખલાઓને મેળવી શકીએ છીએ. બરાબર છે? હવે એનાથી થોડાક આગળ નંબર 20 ને તમારે હોમવર્કમાં ગણવું. sin 5x sin 3x sin x is equal to 0. બરાબર? થોડુંક બ્લર થાય છે એટલે થોડીક ટેકનિકલી પ્રોબ્લેમ આ બધા સાધનોમાં હોઈ શકે એટલે થોડું ઘણું આપણે પાછું ચલાવી લેવાનું. તો sin 5x માઇનસ sin 3x અને માઇનસ sin x. બરાબર છે? આવો દાખલો આપણે ગણી નાખીશું. હવે આવે છે ત્રિકોણના ગુણધર્મોની વાત. બરાબર છે? હવે ઓકે છે. તો હવે આવાના ત્રિકોણના ગુણધર્મો. ત્રિકોણના ગુણધર્મોમાં આપણે સીધે સીધા સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે સૂત્રો જે આવવાના ને એ બધા સૂત્રોને આપણે યાદ રાખવા પડશે. બસ એવા થોડા ઘણા સૂત્રો હું લખાવું તમને, 12-15 સૂત્રો. તો આપણે પહેલા લખીએ છીએ ત્રિકોણના ગુણધર્મો. આ તમારે નોંધમાં લખવું. નોંધમાં લખવું. હવે નોંધમાં લખીએ તો આપણે એક ત્રિકોણની જ વાત કરીએ છીએ અત્યારે. ધારો કે આવો એક ત્રિકોણ આપણને આપેલો હોય, ABC ત્રિકોણ. તો ખૂણો આ A કહેવાય, આ B કહેવાય અને આ C કહેવાય. તો એમાં ખૂણા A ની સામેની બાજુને આપણે સ્મોલ a કહેતા, B ની સામેની બાજુ સ્મોલ b અને C ની સામેની બાજુને સ્મોલ c આપણે કહેતા હતા. બરાબર છે? તો આના પરથી આપણે આવું લખી શકીએ. જો આ ખૂણા અને બાજુ એનો ગુણોત્તર sin a upon a is equal to sin b upon b is equal to sin c upon c. બરાબર છે? અથવા આને આમ પણ લખાય, આ એક આ બીજું, a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c. જે સાઇન સૂત્ર છે, આ કયું કહેવાય? સાઇન સૂત્ર છે. પરીક્ષામાં અથવા દાખલો ગણતી વખતે આ બંનેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ. આપણે મોટે ભાગે આ સૂત્રનો ઉપયોગ આવે છે. આપણી બુકની અંદર આ આપેલું sin a upon a sin b, પણ આનો પણ ઉપયોગ કરાય. ગુણોત્તર આપેલો છે એમાં માટે. એ વખતે આપણે શું કરીશું? આ બધા સરખા છે તો આના બરાબર આપણે શું કરી દઈશું? કે પણ ધારી
શકીએ અને કે ધારીને a ઇઝ ઇક્વલ ટુ કે સાઇન a, b ઇઝ ઇક્વલ ટુ કે સાઇન b, c ઇઝ ઇક્વલ ટુ કે સાઇન c આનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. બીજા નંબરમાં આવવાના આ સાઇન સૂત્ર થયું. હવે બીજા નંબરમાં આપણે લખીએ છીએ કોસાઇન સૂત્ર. બીજા નંબરમાં લખીએ છીએ કોસાઇન સૂત્ર. કોસાઇન સૂત્રમાં પણ 3 આવશે. જો પહેલા નંબરમાં cos a લખીએ. cos a લખીએ ને, જો cos a તમે લખ્યો તો તમારે શરૂઆત કરવાની b થી. તો મેં cos a લખ્યો તો અહીંથી હું શરૂઆત કરું તો શું લખી શકું? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. પછી cos b. cos b લખીએ તો b થી શરૂઆત કરીએ તો શું લખાય? c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન 2ca. અને ત્રીજા નંબરમાં cos c લખીએ. જો cos c લખીએ તો c હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab. તો આ રીતે આપણે cos a, cos b અને cos c ને લખી શકીએ. આ 3 સૂત્રો થયા એ કોસાઇન સૂત્ર થયા. હવે આવે છે બીજું નેપિયરનું સૂત્ર. નેપિયરના પણ 3 સૂત્રો આવશે. જુઓ નેપિયરના પણ 3 સૂત્રો આવશે. 3 સૂત્રોમાં પહેલું આમ લખું છું, tan b માઇનસ c બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? b માઇનસ c b પ્લસ c ઇન્ટુ cot a બાય 2. આ એક સૂત્ર છે, tan b માઇનસ c. બીજું tan b માઇનસ c લખ્યા, હવે લખું c માઇનસ a બાય 2. તો શું લખાય? c માઇનસ a c પ્લસ a આ બાજુ છે ઇન્ટુ cot b બાય 2. ત્રીજું tan a minus b by 2 is equal to a minus b a plus b into cot c by 2. તો આવા 3 સૂત્રો એ નેપિયરના સૂત્રો 3 આવશે. બરાબર છે? આ સૂત્રોને પણ આપણે યાદ રાખીશું. અને હવે લખાવું છે પ્રક્ષેપ સૂત્ર લખાવું છે. આમ તો આમાં અર્ધકોણના સૂત્રો આવશે, અંતઃત્રિજ્યા અને અનુલક્ષીને સૂત્રો આવશે, ત્રિકોણના ક્ષેત્રફળના આવશે. પણ એ હવે આપણા કોર્સમાં નથી એટલે આપણે નથી લખતા. 12ની પરીક્ષામાં બધા દાખલાઓ પૂછાય છે, એ વખતે આપણે ગણાવીશું પાછા. તો પ્રક્ષેપ સૂત્ર નથી, એ પણ નથી આપણા કોર્સમાં, પણ આપણે લખીએ છીએ. તો પ્રક્ષેપ સૂત્ર 3 લખાય. a ઇઝ ઇક્વલ ટુ લખાય, b ઇઝ ઇક્વલ ટુ લખાય અને c ઇઝ ઇક્વલ ટુ લખાય. જો હું a ઇઝ ઇક્વલ ટુ લખું તો b થી શરૂઆત કરું તો b cos c પ્લસ c cos b. b લખું તો c cos a પ્લસ a cos c. અને c લખું તો a થી શરૂઆત કરું. જો a b c એમ, તો c હોય તો a cos b પ્લસ b cos a. તો આટલા 12 સૂત્રો મેં લખ્યા છે. 12 ના કહેવાય, આમ તો 9 ને 10. તો આ લખાય a upon sin a, b upon sin b is equal to c upon sin c is equal to k. કોસાઇન સૂત્ર એટલે cos a, cos b અને cos c. cos a હોય તો b થી શરૂઆત કરો, b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2bc. b હોય તો c થી શરૂઆત કરો, છેલ્લો માઇનસ આવે, નીચે જે આ બે લખ્યા હોય તે. નેપિયરમાં tan b minus c by 2. તો આ રીતે મળે પ્રક્ષેપ સૂત્ર. હવે આ નેપિયર સૂત્રમાં કેવું થાય કે ત્રિકોણમાં 3 બાજુ ને 3 ખૂણા હોય. કોઈ વખત તમને 2-3 વસ્તુ આપેલી હોય ને એમાંથી એમ કે બાકીનો ઉકેલ શોધો. તો જ્યારે 2 બાજુ અને એમની વચ્ચેનો ખૂણો આપેલો હોય અને ઉકેલ શોધવાનો હોય ત્યારે આપણે નેપિયર સૂત્રનો ઉપયોગ કરી અને મેળવી શકીએ છીએ. હવે આના અનુરૂપ કેટલાક દાખલાઓ છે, એ દાખલાની આપણે વાત કરીએ. તો દાખલાઓ ખૂબ સરળ આવશે, સિમ્પલ જ દાખલા આવવાના, આપણને આવડે એવા આવશે. એટલે આપણે આવું લખીએ છીએ કે ક્વેશ્ચનમાં હવે લખીશું. બરાબર છે? ધ્યાન રાખો બરાબર, તો આવડી જાય એવું છે. આમાં કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ કે ભારે કે એવું કશું નથી. બરાબર છે? ક્વેશ્ચન આપણે આવો લખીએ છીએ કે ત્રિકોણ એબીસીમાં
ત્રિકોણ એબીસી માટે ક્વેશ્ચન નંબર 72 ત્રિકોણ એબીસી માટે A is equal to 18, B is equal to 24, C is equal to 30. तो नंबर 1 cos A, cos B, cos C. नंबर 2 sin A, sin B, sin C. शोधो। बराबर आटली वस्तुओने आपणे शोधवी छे। हवे आपणे cos सूत्र तुमे पूछी नाख्युं छे, तमारी जोडे छे। तो cos A ने आपणे मेळववा होय cos A तो आपणी जोडे एक सूत्र हतुं भाई cos A केवी रीते मेळवाय। तो त्रण बाजुओ जो तमने आपेली होय तो आना परथी cos A नुं सूत्र आम थतुं b² + c² - a² अपॉन 2bc। तो b² एटले केटला थवाना 24 નો વર્ગ પ્લસ c² એટલે 30 નો સ્ક્વેર માઇનસ a એટલે 18 નો વર્ગ અને નીચે 2 b ની જગ્યાએ 24 c ની જગ્યાએ 30। તો આ 24 નો વર્ગ 576 આ 900 અને આ 324 થાય। નીચેનાનો આપણે ગુણાકાર કરીશું કેલ્ક્યુલેટરની મદદથી બરાબર છે। તો આપણે 24 × 30 એટલે 1440 થાય બરાબર ને 24 તારી 72 દુની આટલા થાય અને ઉપર આપણે જો લખીએ તો 576 પ્લસ 900 માઈનસ 324 1152 આના બે ભાગ પડે તો જવાબ આનો કેટલો આવ્યો 4/5। તો આ તમને cos A ની કિંમત મળી 4/5। હવે આના પરથી આપણે બીજી એક કિંમત મેળવીએ cos B। જો cos B ને લખીએ तो cos B શું લખાય c² + a² - b² अपॉन 2ca। तो c² એટલે 900 પછી a² 324 અને b² એટલે 576 નીચે 2 આ બાજુ 30 અને 18 આનું સાદુરૂપ આપીને તમારે આવો અપૂર્ણાંકમાં જવાબ લખવાનો બરાબર છે। ચાલો એનાથી આગળ એટલું શોધતા તમને આવડશે। cos C હોય તો a² એટલે 324 પ્લસ b² અને માઈનસ c² એટલે 900 નીચે 2 18 અને 24 આ પણ તમે સાદુરૂપ આપી શકશો બરાબર। સૂત્ર લખવાનું મારે રહી ગયું તમારે લખી દેવાનું। હવે જુઓ હવે cos ની કિંમત જે 3 એમાં મળી ને તમને એ ધન મળે છે। કોઈ પણ કિંમત ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો કહેતા આપણે તો કે 180 કહેતા હતા। 180 કરતા ત્રિકોણના કોઈ પણ ખૂણાનું માપ મોટું ના હોય। હવે 180 એટલે પહેલું ચરણ અથવા બીજું ચરણ। જો તમને ધન મળતો હોય ને cos તેનો મતલબ શું થયો એનો મતલબ એવો થયો કે cos ખૂણો જે આપેલો છે એ પહેલા ચરણમાં છે। પહેલા ચરણમાં છે ખૂણો એમ કહેવાય કેમ બીજા ચરણમાં તો cos માઈનસ હોય એટલે ધન છે એટલે પહેલા ચરણમાં જ ખૂણો। હવે આપણે sin A ની કિંમતને શોધીએ। જુઓ તો પહેલા નંબરમાં sin² A શોધું તો શું લખી શકું 1 - cos² A। તો લખાય કેટલા 1 - આ cos² ની કિંમત તમે લખેલી કેટલી લખાશે 16/25। તો sin² A = કેટલા મળવાના 9/25। તો sin A બરાબર કેટલા મળવાના તો 3/5। એ જ પ્રમાણે તમે sin B ની કિંમત પણ શોધી શકો અને sin C ની કિંમતને પણ શોધી શકશો બરાબર છે। તો આ રીતે આપણે sin A sin B cos A cos B ને cos C ને શોધી શકીએ। તો
પરીક્ષાની અંદર આવો દાખલો જે આવે એ ગમે તે એક દાખલો તમને આવો મળશે. એટલે ગમે તે એક જ પૂછાય, બધું ના પૂછાય જોડે. એટલે આપણે આ રીતે ગણી શકીએ. બીજો એક દાખલો આપણે લખીએ. ક્વેશ્ચન નંબર 73 ઉપર લખીએ છીએ આપણે સાબિત કરો. cos A upon A plus cos B upon B plus cos C upon C is equal to A square plus B square plus C square upon 2ABC. આવું આપણે સાબિત કરવું. હવે આવું આપણે જો સાબિત કરવું હોય તો પહેલા નંબરમાં LHS લઈએ. બ્લર થાય છે ને એટલે વારે ઘડીએ જોવું પડે છે. બ્લર ને તો બહુ થઈ જાય છે. ઇલેક્ટ્રોનિક સાધનો હોય ને એમાં આવા બધા પ્રોબ્લેમો હોઈ શકે. એટલે તમે ને એવું બધા એને સ્વીકારવા પડે કે બધા સાધનોમાં મેમરી ફૂલ થઈ ગઈ, આ થયું તે થયું, બધું થવાનું. ચલો LHS લખીએ. cos A upon A plus cos B upon B plus cos C upon C. આવું આપેલું. તો આપણી જોડે cos ના સૂત્રો છે, cos B નું સૂત્ર છે અને cos C નું છે. તો અહીંથી આપણે 1 upon A લખીને હું cos નું સૂત્ર લખું cos A. તો શું લખું? B square plus C square minus A square upon 2BC. બરાબર છે? પછી પ્લસ આમાંથી 1 upon B ને હું બહાર લખી દઉં અને cos B નું સૂત્ર લખું C square plus A square minus B square upon 2C. અને ત્રીજું લખીએ 1 upon C. 1 upon C લખીએ તો શું લખાય? A square plus B square minus C square upon 2AB. હવે આ બધામાં જુઓ 2BC into A તો 2ABC. અહીં પણ જુઓ 2ABC. અહીં પણ કેવા છે? 2ABC. તો આ ત્રણેયમાં 2ABC આપેલા છે. એટલે આપણે 2ABC લસા લઈએ. 2ABC. આવું લસા લે તો થાય શું? B square plus C square minus A square plus C square plus A square minus B square plus A square plus B square minus C square. જો અહીંથી આ એક A અહીંથી ઉડી જશે. બરાબર છે? એક B પણ ઉડી જશે અને એક C પણ ઉડી જશે. આ વધશે કેટલા? તો A square plus B square plus C square upon 2ABC is equal to RHS. તો આ રીતે આવા દાખલાઓ આપણને આપેલા હોય ને એ દાખલાઓને આપણે ખૂબ સરળતાથી આને પણ આપણે ગણી શકીશું. બરાબર છે? ચાલો એનાથી થોડાક આગળ જઈએ. આ બધા દાખલાઓ આમ તો મજા એવા દાખલાઓ છે. આમાં કંટાળો આવે એવા દાખલાઓ નથી. પણ થોડા ઘણા તમારે સૂત્રના ને એ બધા ઉપયોગ વ્યવસ્થિત આવડતા હોય દાખલો તો જલ્દી આવી જશે. પણ આપણે કેવું કરીએ છીએ કે આપણને સીધો દાખલો ફટાફટ આવી જાય એવું હોવું જોઈએ, તેવું ઓછું શક્ય બનવાનું. એટલે આપણે આ બધા દાખલાઓને ધ્યાન રાખવું પડે થોડું ઘણું. બરાબર? ચાલો હવે આગળ. એક દાખલો આપણે આવો લખીએ છીએ. થોડોક જુદો દાખલો 74. A plus B upon C is equal to cos A minus B by 2. A minus B by 2 upon sin C by 2. બરાબર ધ્યાન રાખજો કે આવા 4-5 દાખલાઓ છે. આવા 4-5 દાખલાઓ. એક દાખલો બરાબર ધ્યાન રાખો એટલે લગભગ બધા આવડી જશે. કોઈ મુશ્કેલી એવી પડતી નથી. એટલે આપણે દાખલો ગણતા હોય ને ત્યારે
જે અત્યારે ચાલે છે પણ એના પહેલા જે ભણી ગયા હતા ને એ બધું આગળ આવવાનું છે. જેમ આપણે સરવાળા ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં સરવાળા શીખેલા ગુણાકાર શીખેલા આવતું હતું ને તો એ અહીં આવે છે તો ના પણ એ આવડી જાય એવું. તો આમાં LHS હું લઉં A+B/C. સાઈડમાં હું લખું છું બધું. ધારો કે આપણે આવું એક સૂત્ર હતું, દાખલામાં આપણે આવો ઉપયોગ કરીશું B/sin B is equal to C/sin C. આ બધા સરખા હોય તેના બરાબર હું K ધારી શકું તો A is equal to શું કહેવાય K sin A, B બરાબર શું કહેવાય K sin B અને C is equal to શું કહેવાય K sin C. તો આ જે કિંમતો છે ને એ બધી કિંમતોને અહીં હું મૂકી દઉં. જુઓ K sin પ્લસ K sin B અને અહીં K sin C. બરાબર આવું મેં લખ્યું. આ ઉપર સાબિત કરો લખ્યું છે ને એમાં આવું લખવું પડે ત્રિકોણ ABC માટે, કેમ કે આ બધા દાખલાઓ ત્રિકોણના ગુણધર્મો છે એટલે આ બધા દાખલાઓ જે આપેલા છે એ ત્રિકોણને અનુરૂપ છે. એટલે ત્રિકોણ ABC માટે એવો શબ્દ આપણે યાદ રાખવાનો, ના લખ્યો તો પણ આપણે સમજી લેવાનું કે આ ત્રિકોણ માટે જ છે. હવે K જુઓ બધામાં છે એટલે K ને હું કાઢી નાખું તો હું શું લખી શકું sin A પ્લસ sin B અપોન sin C. આવું તમને આપેલું. હવે આપણે આવું જાણતા હતા કે S પ્લસ S હોય એટલે શું લખાય 2SC. તો આપણે આમ લખી શકીએ 2 sin A પ્લસ B/2 ઇન્ટુ cos A માઇનસ B/2. અને નીચે જો નીચે by2 વાળો જવાબ માંગેલો પણ અત્યારે આપણે sin C જ લખીએ. ચાલો હવે જુઓ, હવે આ જે એક્ઝામ્પલ છે એ ત્રિકોણને અનુલક્ષીને એટલે આપણે આવું તો લખી શકીએ કે આ બધું યાદ રાખવાનું લખ્યું છે મેં સાઈડમાં કે A+B+C ઇઝ ઇક્વલ ટુ 180 થાય ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો એટલે કે પાઈ થાય. એટલે જો આપણે A+B લખીએ ને તો લખાઈશું પાઈ માઇનસ C લખાય. બરાબર છે. આટલું વસ્તુઓ આપણે દાખલામાં ઉપયોગી છે. તો A+B બરાબર પાઈ માઇનસ C લખાય એટલે આની જગ્યાએ આપણે આમ લખી શકીએ પાઈ માઇનસ C. એટલે ચલો આમ લખો પાઈ માઇનસ C/2 ઇન્ટુ cos A માઇનસ B/2 અપોન sin C. બરાબર છે. આટલું આપણે લખ્યું. આટલું લખ્યા પછી આપણે હવે આ જે by2 છે ને દરેકને નીચે ઉલાઈ દઉં એટલે આપણે આમ લખી શકીએ is equal to 2 sin આમ પણ લખાય pi/2 minus C/2 into cos A minus B/2 અને નીચે sin C. હવે આપણે આવું જાણતા હતા કે ભાઈ sin અને pi/2 હોય તો sin નું રૂપાંતર શેમાં થવાનું cos. પણ pi/2 માંથી જો બાદ કરો એટલે પહેલું ચરણ થઈ જાય એટલે આની જગ્યાએ આપણે શું લખી શકીએ 2 cos C/2 into cos A minus B/2. આ OLSTC છે ને એ બધું આવડવું જોઈએ. હવે sin C હોય તો આપણે sin x સૂત્ર શું લખીએ 2 sin x/2 into cos x/2. તો 2 sin C/2 into cos C/2. તો જો આ cos C/2 અહીંથી નીકળી જશે, આ બે ને બે પણ નીકળી જશે એટલે આપણો જવાબ જે માંગેલો છે ને એ જવાબ આવી ગયો A minus B/2 upon sin C/2 is equal to RHS. બરાબર છે. બરાબર ધ્યાન રાખો. પહેલા મેં શું કર્યું આ સૂત્ર મૂક્યું. વારે ઘડી આ સૂત્રને આપણે નહીં લખીએ, આપણે યાદ રાખીશું. સૌ કૌંસમાં એક જ સૂત્રને આપણે બતાવી દઈશું કે આ રીતે આપણે લખી શકીએ. તો આ રીતે આપણે આવા દાખલાને ગણી શકીશું. આ બધા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે. ચલો એનાથી આગળ લખીએ. આગળ બીજો એક દાખલો લખીએ.
આમ તો એના જેવો જ દાખલો છે પણ આખો ભૂસીને હું ફરીથી લખું છું એટલે થોડો દાખલામાં જે ખ્યાલ ના હોય ને એ ખ્યાલ થોડો ઘણો આવી જાય એટલા માટે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 75. क्वेश्चन नंबर 75. a minus b upon c is equal to sin a minus b by 2 upon cos c by 2. આવો દાખલો છે. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. તો હવે આપણે આને ગણવાનો પ્રયત્ન કરીએ. રકમમાં થોડોક પ્રોબ્લેમ લાગે છે એટલે આવો દાખલો આપણે બીજો એક દાખલો ગણીએ છીએ આના જેવો, આના કરતા જુદો લખીશું. આ હોમવર્કમાં આવો ગણજો, ગઈકાલે ગણાયો છે આના જેવો જ છે. બરાબર, ગણાવ્યો જ છે દાખલો. ચાલો એક દાખલો મોટો થોડો ગણી રાખીએ. 76 નંબર. b square minus c square a square into sin 2a plus c square minus a square upon b square into sin 2b plus a square minus b square upon c square into sin 2c is equal to 0. આવો દાખલો આપણે ગણવો. b square minus c square upon a square into sin 2a, b square minus c square upon b square into sin 2b અને a square minus b square upon c square sin 2c is equal to 0. હવે એમાં LHS પહેલા નંબરમાં હું લઉં તો LHS b square minus c square upon a square into sin 2a plus c square minus a square upon b square into sin 2b plus a square minus b square upon c square into sin 2c. હવે આ બધામાં જુઓ, આ તો આપેલા જ છે તમને. b square minus c square upon a square. sin 2a ની જગ્યાએ સૂત્ર લખીએ 2 sin a into cos a. બરાબર છે. પછી પ્લસ c square minus a square upon b square અને આની જગ્યાએ 2 sin b into cos b. બરાબર છે. પ્લસ a square minus b square upon c square 2 sin c into cos c. આટલા મેં સૂત્રોને લખી દીધા. બરાબર છે. અહીં મેં આટલા સૂત્રોને લખી દીધા. હવે આ સૂત્રોને મેં લખ્યા ને, હવે આ બધામાં sin a નું સૂત્ર લખીએ, sin b નું લખીએ, sin c નું લખીએ. જુઓ અહીંથી આપણે આવું લખતા હતા a upon sin is equal to k. તો sin a is equal to કેટલા થવાના? a upon k થવાના. k is not equal to 0. તો એ સૂત્રને જ આપણે યાદ રાખીને લખવાનું. જો અહીંથી આપણે આમ લખી શકીએ b square minus c square upon a square. અહીં 2 આની જગ્યાએ કેટલા લખાય? તો a upon k લખાય. અને આ cos a ની જગ્યાએ b square plus c square minus a square upon 2bc. બરાબર છે. એ જ પ્રમાણે c square minus a square upon b square આ 2 b upon k અને અહીં c square plus a square minus b square upon 2ca
અને પ્લસ 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 પેલું જેમ લખતા હતા એમ જ લખીશું આપણે, થોડુંક બદલીને. એટલે ફરી પાછું અહીં કેટલા લખીશું? તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર 2c અપોન k, અને અહીં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. આટલા પદો આપણને મળ્યા. જો અહીંથી બધામાંથી 2 નીકળી જશે, આ એક એ પણ નીકળી જશે, બરાબર છે. અહીંથી પણ આ 2 નીકળી જશે અને એક બી પણ નીકળી જશે. અહીંથી પણ આ 2 નીકળી જશે અને એક સી પણ નીકળી જશે. જુઓ નીચે બધા પદોમાં આટલા વધ્યા, 1 અપોન k abc. જો કે વધ્યો અને એબીસી, કે વધ્યો એબીસી, કે અને એબીસી. હવે અહીં પદો કેટલા વધ્યા? તો જો અહીં આટલા પદો વધ્યા, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, પ્લસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આટલા પદો વધ્યા. હવે તમારો જવાબ 0 છે, એનો મતલબ કે આ બધાનું સાદરૂપ કેવું થતું હશે? કે 0 સાદરૂપ થતું હશે. તો પરીક્ષામાં સીધું ના લખાય, એને આપણે મેળવવું જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કે એબીસી, અને અહીંથી સાદરૂપ લખીએ તો b⁴, પછી અહીં બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર, પછી અહીં માઇનસ c⁴ પ્લસ એ સ્ક્વેર સી સ્ક્વેર. થાય ને એવું? આ કેટલા પદો મળ્યા? 6. આનાય 6 મળશે અને પેલાનાય 6 મળશે. અહીં લખીએ પાછા c⁴ પ્લસ સી સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ a⁴ પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર. પેલી બાજુ પ્લસ a⁴ પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ b⁴ પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર. આટલા પદો આપણને મળશે. જે ઉડતા હોય એને ઉડાડી દો. જો આ 2 તો નીકળી જશે અહીંથી, આ 2 પણ ગયા, આ 2 પણ ગયા, બરાબર છે ને? હવે જુઓ આ b⁴, આ b⁴, પછી બીજા કયા જાય છે જોઈ લો. a⁴, આ a⁴, આ a⁴, અને આ a⁴ પણ જાય છે. પછી c⁴, આ પણ c⁴. બાકી આ બી સ્ક્વેર સી સ્ક્વેર એ પણ અહીંથી જશે, આ બંને એટલે ઉડી જશે આ બંને પણ. પછી એ સ્ક્વેર સી સ્ક્વેર અને આ પણ એ સ્ક્વેર સી સ્ક્વેર, આ એ સ્ક્વેર બી સ્ક્વેર ને આ પણ એ સ્ક્વેર બી સ્ક્વેર. ટૂંકમાં બધા ઉડી જાય. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કે એબીસી અને 0 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ RHS. તો આ ટાઈપના દાખલાઓ આપણને આવા ઘણા બધા મળશે. એટલે આવા દાખલાઓને આપણે ગણવા પડશે સૂત્રનો ઉપયોગ કરીને. આ સૂત્રો આવડતા હોય તો દાખલાઓમાં કોઈ મુશ્કેલી આવવાની નથી. પણ એટલે વારંવાર હું કહું છું કે સૂત્રો અને ત્રિકોણમિતિમાં જે આપણને આપેલું છે, જે પહેલથી આપણે શીખેલા છીએ, એ બધી વસ્તુઓને આપણે યોગ્ય રીતે તૈયાર સૂત્રો કરી દેવાના. કેમ કે ચેપ્ટર હવે આ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. એટલે જો આપણે નહીં વાંચીએ તો આખું ચેપ્ટર આપણને આવડશે
નહીં. અને પછી છેલ્લે આઈએમપી લેવા માટે આપણે ફરીશું. પણ આપણને આવડતું હોય તો મુશ્કેલી આગળ પણ પડતી નથી. એટલે આપણે આટલે સુધી રાખીશું. ઓકે.